जय माताजी बधाने केम छो बधाई मजामां मजामां जशो। स्वागत है तमारुं मारा नवा विडियामां। तो आज से वेलनाथ बापूनी तिथि अने आपणे जवानुं छे कातरोडी, कारण के मारा मोटा बेन ने एने अहींया तिथिमां आज छे हवन, એટલે એને પાટલો લખાવેલો છે। તો આપણે અહીંયા જઈશું ને તમે વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો। અને જો બધા તૈયાર થઈ ગયા છે। એવો સમય કે કોઈ માણસ છે, કોઈ માણસની સાથે વાત નથી કરતા, માણસની હારે વાત નથી કરતા, બધા બેઠા છે અને એમાંથી કોઈ સાસુ નીકળે, કોઈ સંત નીકળે અને ગામની અંદર પૂછે કે આખા ગામની અંદર આટલા બધા જવાનિયા બેઠા, આટલા બધા માણસ બેઠા, પણ કોઈ કોઈની હારે વાત કરતું નથી, કોઈ બોલતું નથી, કે ગામની અંદર હું આવી ઘટના ઘટી હશે। અને ત્યારે એમાંથી કોઈ એક માણસ આવે કહે છે બાપુ કે हमारा गामनी अंदर एक बाई एकली रहती थी, એને એક દીકરો અને કાલે એને સર્પદંશ થયો અને એ મૃત્યુ પામ્યો છે। એટલે એ બાઈ છે એના દીકરાનું શબ લેવા નથી દીધી, તો મારો દીકરો ભૂતો છે અને એકનો એક દીકરો એનો ધન છે અને દીકરાને લેવા નથી દેતા। એટલા માટે કાલ સાંજથી અત્યાર સુધી અમારા ગામની અંદર કોઈ સુરું ઉદ્યોગો નથી। बाबू के एम तो माना आंगणा हुंदी लई जाओ અને માના આંગણા હુંદી લઈ જાય છે અને દરવાજો ખખડાવે। કોણ કે માં એક જોગી તારા આંગણે આવીને ઊભો છે, માં કે દરવાજો ખોલ, બારણો ખોલ। અને ઈ જોગ માયાના અંદરથી દરવાજો ખોલ્યો એટલે કીધું માં તારો દીકરો ઊંધો છે? હા કે બાપો મારો દીકરો ઊંધો છે અને ગામ એમ કહે છે કે મારો દીકરો મરી ગયો, પણ મારો દીકરો છે ઊંધો છે। ઈ માની આંખ લાલ ગુમ જગત થઈ ગઈ છે, આખી આખી રોઈ આખું ગામ એમ કહે છે કે તારો દીકરો મરી ગયો છે, તારો દીકરો મરી ગયો છે। અને ત્યારે ઈ સાધુ એવું કહે છે કે માં દીકરાને ઉઠાડવો છે, હા બાપુ ગામમાં દીકરાને ઉઠાડવો છે। અને એ હાકલો મારી કીધું બેટા કે તારી માં રોવે છે, તું ઊભો થા। અને દીકરો છે જ્યારે આળા હમોડી ઊભો થયો ને ત્યારે આમ તમે સાહેબ ચમત્કાર કરો છો, ચમત્કાર નથી સાહેબ, આ તો આપણા સાધુ સંતો છે અને આ સંતો એવા છે કે દીકરા લઈને ઈ સાહેબ દીકરા દઈ પડે કે ઈ સાધુ સંતોની માટે આ ઓનલાઈન ભેગા થયા છે। પણ સાહેબ આ ધરતીની કઈ તાસીર અલગ છે, બહુ સમયનો પણ ખૂબ ટૂંકો છે અને ગામનો પ્રમાણ એવું કે એવું મોટું બાંધું કે અગાસી ઉપર ઘોડા દોડાવા જેવો સમય છે, ખૂબ ટૂંકો સમય છે, મહાપ્રસાદની તૈયારી થઈ ગઈ છે। પણ આ ધરતીની તાસીર એવી છે કે અલગ છે કે બહુ ધીમું બોલું છું, ક્યારેક ફાસ્ટ પણ બોલું છું। તો આ ધરતીની તાસીર એવી છે કે જ્યાં નરસૈયોને ગત બિરાજે ઈ ગિરનારની જાળી છે, પણ ડુંગરા ખંડે ડાલા મથાને એની ડણકું કાઠિયા વાળી છે કે પરબ હતાધારે વીરપુર પાળિયાદને બગડાને જો હરિહરનો હાથ થાય છે ને રોટલો કાઠિયા વાળી છે। કે આજ ન ખાવાનું ખાવા માંગ્યો મહેમાન બહુ ભારાડી છે, પણ જે ખાંડણ જે ખંડાણો ને એનો બાપ કાઠિયા વાળી છે। કે આમાં સંત સુરા અને દાદા, આમાં ઓલા સદામાને કેમ ભૂલાય? આજ મરી જાવ પણ માગું નહીં ને તે કાઠિયા વાળી છે। અને ખાંભીએ ઓલો સિંદુરિયા રંગ કાઠિયા વાળી છે અને રાને રાખીને દીધો દીકરો ને એ જંગ કાઠિયા વાળી છે। અને ગંગોળો માથે ગોઠો નહીં અને મથુરા છોડીને આવ્યો હતો, પણ રણ જઈને રણ છોડો થયો ને એ કૃષ્ણ કાઠિયા વાળી છે, કૃષ્ણ કાઠિયા વાળી છે। એવી આ કાઠિયા વાળી દીકરી ધરતી ને એમાં જ્યારે હું તમે એક વેલનાથ બાપુની પુણ્યતિથિ નિમિત્તે જ્યારે ભેગા થયા છે ત્યારે આ કાર્યક્રમને ઉજળો બનાવવા માટે એવા મહેમાનો આમંત્રિત થયા છે કે જેને સોનાની સાંકળ બાંધીને લાવવા છતાં ના આવે, પણ એક લાગણીના દાણા બંધાઈને જ્યારે આવ્યા હોય તો અહીંથી મુખ્ય મહેમાનોનું સ્વાગત કરું છું। તેમજ અહીંથી આ કમિટી દ્વારા સન્માન કરવા માંગતા હોય તો મુખ્ય મહેમાનોનું સ્વાગત માટે સૌપ્રથમ શ્રી ધર્મેન્દ્રશ્રી બાલુભાઈ સરવૈયા ગામના સરપંચને સ્ટેજ પાસે આમંત્રિત કરું। એમનું સ્વાગત કરવા માટે ધીરુભાઈ ધરમશીભાઈ સિંહપરા આવે। ગોવિંદભાઈ વાઘેલા શ્રી દીનુ બાપુનું સ્વાગત કરશે। સુરાભાઈ ગોવિંદભાઈ વાઘેલા ત્યારબાદ શ્રી ગૌરવભા ભીમભા સરવૈયા એમનું સ્વાગત કરશે વિનુભાઈ બાવચંદભાઈ ડાભી। જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લો ખૂબ।
પૂર્વા વિભા સવિયા ઇન્સ્ટાગ્રામમાં પણ ખૂબ બધા પ્રખ્યાત છે. ઘણી વખત હું પણ ઇન્સ્ટાગ્રામમાં એની રીલ જોઉં છું. ત્યારબાદ શ્રી ગોબરભાઈ સગરામભાઈ ભરવાડ, શ્રી ગોબરભાઈ ત્યારબાદ શ્રી વિનુભાઈ કાનાભાઈ શાંતિનગરથી, શ્રી વિનુભાઈ કાનાભાઈ શાંતિનગર. ત્યારબાદ મુકેશભાઈ શંકરભાઈ ગોસ્વામી. થોડીક ક્ષણોની અંદર આપણે મહાપ્રસાદ જે લઈશું એ અન્નના દાતા કાકડીને પહેલા જ વાત કરી કે આજ ન ખાવાનો ખાવા માંગ્યો